મિત્રો આજે તારીખ થઈ 12/2/2026 ને હળવદ તાલુકાના ટીકરરણ ગામે એક રહેણાંક મકાનમાં ચોરી થઈ હોવાની ઘટના છે તે પ્રકાશમાં આવી છે। ટીકરરણ ગામે એક રહેણાંક મકાનમાં 5.5 તોલા સોનાના દાગીના કોઈ અજાણ્યો વ્યક્તિ ચોરી ગયો હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે, જેથી પોલીસ દ્વારા પણ 5.5 તોલા સોનાના દાગીનાની કિંમત ₹3,94,057 દર્શાવી ફરિયાદ નોંધી અજાણ્યા તસ્કરને ઝડપી લેવા માટે થઈ અને તપાસ હાથ ધરી છે। આ બનાવમાં જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટીકરરણ ગામે રહેતા અગરિયા પરિવારના છે સુરેશભાઈ કાનજીભાઈ મકવાણા કે તેઓનું ગામમાં જ મકાન આવેલું છે અને તેઓના મકાને ગત તારીખ 6/2/2026ના રોજ કોઈ અજાણ્યો વ્યક્તિ છે એ દિવાલ કૂદી અને ઘરમાં પ્રવેશ કરી ઘરમાં સોનાના દાગીના હતા, જેમાં છે 2 હાર ગળામાં પહેરવાના, તેની સાથે 2 બુટી છે, સાથે એક શેર છે, તેની સાથે 2 સોનાની વીંટી, મળી કુલ 5.5 તોલા સોનું છે એ કોઈ અજાણ્યો વ્યક્તિ છે એ લઈ ગયો હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે। એટલે પોલીસ દ્વારા પણ 5.5 તોલા સોનાની કિંમત જે છે એ ₹3,94,057 દર્શાવી ફરિયાદ નોંધી અને અજાણ્યો જે વ્યક્તિ છે તેની ઝડપી લેવા માટે થઈ અને તપાસ હાથ ધરી છે। તેની સાથે વધુમાં એ પણ એક માહિતી મળી રહી છે કે આ ચોરીની ઘટનામાં કોઈ જાણભેદુ વ્યક્તિ હોય એવું પણ લાગી રહ્યું છે, એટલે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। તેની સાથે ગામની જાહેર બજારો છે, જે દુકાનો છે, જે વેપારીઓ દ્વારા સીસીટીવી કેમેરાને લગાવ્યા હોય તો એ સીસીટીવી કેમેરાની પણ પોલીસ દ્વારા તપાસને કરવામાં આવી રહી છે, જેથી આવતા દિવસોમાં પોલીસને તપાસ કરશે ને ત્યાર પછી જે છે તે સામે આવશે કે આ ચોરીની ઘટનાને કયા વ્યક્તિ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો। આભાર મિત્રો।